વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 3ની અંદર યુનિટ 2માં જઈશું. પ્રક્રિયાના હિસાબો 2. આપણે પ્રક્રિયાના હિસાબો 1 કર્યા, 2-3 દાખલા કર્યા, પછી બીજા પણ કરશું. પણ કોર્સ બહુ ધીમો ધીમો ચાલે છે એટલે જરાક ઉતાવળથી પ્રક્રિયા નંબર 2 પણ લઈ લઈએ, કાંઈ ખાસ ફરક નથી. એટલે બંનેના દાખલા ભેગા ચાલે અને તમને પરીક્ષામાં પણ સુગમતા રહે. બરાબર છે? એટલે પ્રક્રિયા નંબર 1 પૂરું થઈ નથી, એના પણ દાખલા કરીશું. પ્રક્રિયા નંબર 2ના પણ કરીશું. તો પ્રક્રિયા નંબર 2ની અંદર આંતર પ્રક્રિયા નફો, ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ, એ શું કહેવાય એ જાણી લઈએ, પછી એના દાખલા લઈ લઈએ. બાકી તો જેમ પ્રક્રિયા નંબર 1માં થતા એમને પ્રક્રિયા નંબર 2માં થશે. એક પ્રક્રિયામાં પૂરા થયેલા માલને બીજી પ્રક્રિયામાં લઈ જતી વખતે તેની મૂળ કિંમતે અથવા તો મૂળ કિંમત પર અમુક ટકા નફો ચડાવીને લઈ જવામાં આવે છે, તેને આંતર પ્રક્રિયા નફો કહે છે. મૂળ કિંમતે લઈ જવાય તો ઠીક છે, પણ ઘણી વખત મૂળ કિંમત ઉપર અમુક ટકા નફો ચડાવી લઈ જવામાં આવે છે, તો એને શું કહેવાય છે? આંતર પ્રક્રિયા નફો, ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ કહેવામાં આવે છે. એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયામાં ફેરવતો તેની તરફેણ અને વિરુદ્ધમાં નીચેની દલીલો છે, એટલે કે તફાવત છે તે જોઈ લઈએ. આ તરફેણમાં છે ને આ વિરુદ્ધમાં છે. જો અમુક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ માલ બીજા બજારમાંથી ખરીદવામાં આવ્યો હોય તો ખરેખર કેટલી રકમ ચૂકવવી પડે તેનો અંદાજ નફો ચડાવીને ફેરબદલી કરવાની પદ્ધતિથી મળે છે. આમ બજાર કિંમત અને ઉત્પન્ન થયેલ માલની કિંમત સરખાવી શકાય. જો આપણી પડતર ઊંચી આવે તો પ્રક્રિયાના ખર્ચમાં ઘટાડો કરી શકાય. આપણે એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં માલ લઈ જઈએ અને એવો જ માલ જો આપણે બજારમાં મળતો હોય, જો આપણે નફો ચડાવ્યો હોય અને બજારમાં એનાથી સસ્તો મળતો હોય તો આપણે બજારમાંથી માલ લઈને વાપરી શકાય. તો એ આપણને ખબર પડે જો એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં નફો ચડાવીને કરીએ તો. પછી બીજી છે, ઘણી વખત જુદી પ્રક્રિયાઓ વચ્ચે માલ સામાનની ફેરબદલીના ખર્ચને વસૂલ કરવા માટે પણ એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં માલ ફેરબદલી કરતાં અમુક ટકા નફો વધારે ચડાવવામાં આવે છે. ઘણી વખત શું છે? ઘણી વખત જુદી જુદી પ્રક્રિયાઓ વચ્ચે માલ સામાનની ફેરબદલીનો ખર્ચ વસૂલ કરવા માટે પણ નફો ચડાવવામાં આવે છે. દાખલા તરીકે પહેલી પ્રક્રિયામાં ખર્ચ થયો હોય અને બીજી પ્રક્રિયામાં એનાથી વધારે ખર્ચ થયો હોય તો એટલો નફો શું છે એનામાં વધારે ચડાવી દેવામાં આવે છે, જેથી પડતર કિંમત સમાન રહે. આમ કરવાથી દરેક પ્રક્રિયાની કરકસર ભરેલી તો ત્રુટીઓ વગેરે સ્પષ્ટ માલુમ પડે છે, કારણ કે દરેક પ્રક્રિયાને આગવું અને અલગ સ્થાન મળે છે. જો આ માલની ફેરબદલી કરતાં નફો ન ચડાવવામાં આવ્યો હોય તો એક પ્રક્રિયાની કરકસર બીજી પ્રક્રિયામાં માલુમ પડતી નથી. જો પડતર કરતાં બજારમાં માલ સસ્તો મળતો હોય તો બજારમાંથી ખરીદીને વાપરવાનું વિચારી શકાય. એટલે કે કરકસર, પહેલી પ્રક્રિયાની કરકસર બીજી પ્રક્રિયામાં માલુમ પડતી નથી. જો નફો ચડાવીએ તો ખબર પડે છે કે પહેલી પ્રક્રિયામાં આપણે કરકસર કરી કે બીજી પ્રક્રિયામાં એનાથી વધારે સારી કરકસર કરીએ તો કિંમત ઊંચી જઈ શકે છે. હવે આવો જ માલ જો બજારની અંદર તૈયાર મળતો હોય અને આપણી પડતર કરતાં નીચે ભાવે અને આપણી પડતર ઊંચી હોય તો પછી પ્રક્રિયા કરવાની કોઈ જરૂર નથી, બજારમાંથી માલ ખરીદી શકાય. એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં માલ લઈ જઈએ, નફો ચડાવીએ તો જ ખબર પડે. વિરુદ્ધમાં દલીલો છે. આમ કરવાથી ગૂંચવણ ઊભી થાય, કારણ કે નફો ચડાવીએ તો ગૂંચવણ ઊભી થાય. શું કામ ગૂંચવણ ઊભી થાય? તમે એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં નફો લઈ જાઓ, પછી બીજી પ્રક્રિયાનો જો માલ વધે તો એ માલમાં આપણે જે નફો ચડાવ્યો છે એ નફાનો પણ સમાવેશ થયો હોય. બરાબર છે? એ નફાને સ્ટોકમાં નહીં મળે એ નફો કહેવાય. બરાબર? સ્ટોકમાં વધે તો નહીં મળેલ નફો, કારણ કે આપણે તો એમને ચડાવી દીધો છે. માલ વેચાય તો નફો મળે ને, તો એ નહીં મળેલ નફો વધારે. એવી રીતે બીજીમાંથી ત્રીજી મળી જાઓ તો બીજાનો સ્ટોક વધ્યો હોય તો ત્રીજામાં એ નહીં મળેલ નફો ઉમેરાતો જ જાય. એટલે આમ ગૂંચવણ થતી જાય, કારણ કે પહેલાં નફો ચડાવ્યો ને માનો કે પ્રક્રિયા એકમાંથી પ્રક્રિયા 2માં લઈ ગયા અને એ માલ ન વેચાણ અને પડ્યો રહ્યો તો આપણે જે નફો ચડાવ્યો છે એ નહીં વેચાયેલ માલ ઉપર નફો એમને પડ્યો રહેશે. હકીકતમાં નફો મળ્યો નથી, આપણે એ નહીં મળેલ નફો કહેવાય. એમને એમ પછી ત્રીજી પ્રક્રિયામાં લઈ જઈએ તો ત્રીજી પ્રક્રિયામાં એ ન વેચાય તો એ નફો પાછો ડબલ થાય, તો એ ગૂંચવણ ઊભો થાય છે.
સ્ટોકની કિંમત પાકસરીમાં આપતી વખતે હિસાબોમાં પણ તેની આંકડી થવી જોઈએ. જો બીજી પ્રક્રિયામાં રિજેક્ટ કે નફો ચડાવેલો હોય તો નહીં મળે નફો એ સ્ટોકમાંથી બાદ કરવો પડે. કારણ કે આખર સ્ટોકની કિંમત સાચી ના આવે. તમે બીજી પ્રક્રિયામાં જે લઈ જાઓ તો નહીં મળે નફો હોય એ સ્ટોકમાંથી શું કરીને બાદ કરવો પડે, પછી જ એને પાકસરીયામાં લઈ જવામાં આવે. આમ કરવાથી સહેજ એવો અર્થ નીકળે કે ધંધો પોતાની સાથે જ વેપાર કરી નફો કરી શકતો હોય તો પછી માલને બજારમાં વેચવા જવું ન પડે. પ્રકારની કાર્યક્ષમતા જાણો પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ માલની બજારમાં મળતા તે જ પ્રકારના માલની સરખામણી થઈ શકે. નફો ઉમેરવો અનિવાર્ય નથી. આમ કરવાથી ધંધો જ પોતાની સાથે વેપાર કરે. આપણે પ્રક્રિયામાં એકમાંથી બીજીમાં જઈએ એટલે નફો ચડાવી દઈએ. એટલે હકીકતમાં માલ વેચાતો નથી, આપણે નફો ચડાવી છે. એટલે ધંધો જ વેપાર કરતાં શીખી જાય. અને એ રીતે બને તો એ બરાબર ન કહેવાય. કારણ કે પછી નફો ચડાવવો અનિવાર્ય પણ નથી. તમે પ્રક્રિયામાં જે માલ ઉત્પન્ન થયો છે એ કિંમતે બજારમાં જો માલ મળતો હોય તો એમને એમ પણ નફો ચડાવ્યા વગર પણ જાણી શકાય કે આપણે આટલામાં પડતર પડ્યો છે અને બજારમાં આ કિંમતે મળે છે, તો એવો નફો ચડાવવો એવો અનિવાર્ય નથી. આવી જે દલીલો છે એ આ પ્રકારની 3 દલીલો છે, તો આપણે જાણી નેક્સ્ટ ટાઈમમાં એના આપણે દાખલા ગણશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.